નમસ્કાર. આજે આપણે થોડી મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ અને આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સબ પાર્ટ જ છે, એની એક બ્રાન્ચ છે. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે થોડી બહુ તો માહિતી હવે મળી જ ગઈ હશે આટલા બધાએ પ્રેઝન્ટેશન આપી એના પરથી. હવે મશીન લર્નિંગ એ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક બ્રાન્ચ જ છે જે કોમ્પ્યુટર પર ડેટા અને આલ્ગોરિધમ અપ્લાય કરે અને હ્યુમનની જે પ્રોસેસિંગ છે, જે થિંકિંગ પ્રોસેસ છે, જે લર્નિંગ પ્રોસેસ છે, એને મિમિક કરે કોમ્પ્યુટર. જે કોમ્પ્યુટર ડિવાઇસીસ જે આપણા મશીન્સ છે એને મિમિક કરે. એક્ઝામ્પલ તરીકે એક નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ટૂલ છે જે બધાને ખબર જ છે, ચેટ જીપીટી. ચેટ જીપીટી એ તમને અલાઉ કરે કે તમે એની સાથે હ્યુમન લાઈક કન્વર્સેશન કરી શકો. જેવી રીતે કે એક માણસ સાથે આપણે વાત કરતા હોઈએ તો માણસ સાથે આપણે કેવી રીતે વાત કરીએ? તમે ચેટ જીપીટીને હેલો કહેશો તો તમને હેલો કહેશે, ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ. જે પણ તમને નોલેજ જોઈતું હોય તો તમને નોલેજ આપશે. તમે કોઈ પણ ક્વેશ્ચન કરો તમને તમારી સામેનો આન્સર મૂકી દેશે. હવે તેમાં મશીન લર્નિંગ યુઝિસ 2 ટાઈપ્સ. એના 2 ટાઈપ્સ છે, અનસુપરવાઇઝ લર્નિંગ અને સુપરવાઇઝ લર્નિંગ. હવે મેઇન તેમાં આપણે જો સુપરવાઇઝ લર્નિંગમાં એક મશીન લર્નિંગ અને એઆઈનો પાર્ટ છે. એ છે ને ડેટા જે મેં તમને કીધું જે રીતે કે જે ડેટા હોય, જે ઇન્ફોર્મેશન હોય એ બધી પહેલાં તો કલેક્ટ કરે અને એના કોમ્પ્યુટર એની રીતે બધી થિંકિંગ કરે. જે રીતે કે હ્યુમન જે રીતે થિંક કરે એ રીતે થિંકિંગ કરશે. સુપરવાઇઝ મશીન લર્નિંગ ક્રિએટ્સ અ મોડલ યુઝિંગ નોન ડેટા ટુ મેક પ્રેડિક્શન. એની પાસે એક નોન ડેટા અવેલેબલ હોવો જોઈએ. જો તમારે સુપરવાઇઝ લર્નિંગ કરાવવું હોય તો તમારા પાસે એક નોન ડેટા એક કલેક્ટ કરીને અવેલેબલ હોવો જોઈએ. ઇટ્સ યુઝડ વેન યુ હેવ ડેટા ફોર ધ આઉટપુટ યુ વોન્ટ ટુ પ્રેડિક્ટ. સુપરવાઇઝ લર્નિંગ યુઝિસ ક્લાસિફિકેશન એન્ડ રિગ્રેશન ટેકનિક ટુ ડેવલપ મશીન લર્નિંગ મોડલ્સ. સુપરવાઇઝ લર્નિંગમાં કેવું, તેને તમારા પાસે કલેક્ટ ડેટા તમારા પાસે કલેક્ટ કરેલો હોય તો તમે એને ક્લાસિફિકેશન કરશો અને રિગ્રેશન કરશો. એના પરથી તમને એના ઇનપુટ જેવા આપશો તમને એવા આઉટપુટ મળશે. એક્ઝામ્પલ તરીકે ફેશિયલ રેકોગ્નિશન એટ એરપોર્ટ્સ લાઈક ડીજી યાત્રા ફોર પેપરલેસ એન્ડ કોન્ટેક્ટલેસ ટ્રાવેલ. ચાઇનામાં હમણાં તમે એરપોર્ટ પર કે ત્યાંની જે ટ્રેન છે, રેલવે સ્ટેશન છે, ત્યાંની જે મેટ્રો સ્ટેશન છે, ત્યાં હવે ટિકિટ સિસ્ટમ એટલું હવે ખાસ આવતું નથી. ત્યાં તમે મોસ્ટ ઓફ જોશો તો ત્યાં ફેશિયલ રેકોગ્નિશન પર કામ ચાલતું હોય. તમે તમારા ઘરે બેઠા તમારા ફેશિયલ રેકોગ્નિશન તમારા કેમેરાથી તમે તમારી ટિકિટ બુક કરો, ત્યાં એક સ્ક્રીન મૂકેલી હશે. તમે ત્યાં જાઓ, ત્યાં એની તમારું જે બી ઓટીપી કે વગેરે જે બી હોય તમે એન્ટર કરો અને તમે ખાલી ઊભા રહીને તમારું ફેસ બતાવી દો તો ત્યાંનો ગેટ ખોલી જાઓ અને તમે ટ્રાવેલ કરી શકો છો. પછી તમે જે રીતે કે એરપોર્ટ પર ઉતર્યા, હવે એરપોર્ટ પર ઉતરીને ત્યાં હજુ એક બીજી સિસ્ટમ એવી છે કે તમારે ત્યાં ટેક્સી વધારે શોધવા ના જવી પડે કે અહીંયા જાઓ ફોનથી બુક કરો. સીધું સિમ્પલ ત્યાં તમે જે રીતે ક્યાંયથી બુક કરી ટેક્સી, તમે તમારી ફ્લાઇટમાં બેઠા બેઠા ટેક્સી બુક કરો. ટેક્સી એરપોર્ટની બહાર ઊભી હશે, ડ્રાઈવરલેસ, કોઈ ડ્રાઈવર નહીં, કોઈ કશું નહીં. તમે ત્યાં જાઓ, ટેક્સી તમારો નંબર જે ઓટીપી છે તમારી સામે આવી જશે. ઓટીપી જવા એન્ટર કરશો ને અંદર બેસીને એક એવી ટેકનોલોજી બી છે કે તમે જ્યાર સુધી સીટ બેલ્ટ નહીં બાંધો, એ બી એક મશીન લર્નિંગનો પાર્ટ કહેવાય. કેમ કે આપણે અગર કાર ચલાવીએ છીએ તો એક એસેન્શિયલ વસ્તુ છે સીટ બેલ્ટ પહેરવી. જ્યાં સુધી તમે પેસેન્જર સીટમાં બેસીને સીટ બેલ્ટ નહીં બાંધો ત્યાં સુધી ટેક્સી ચાલુ નહીં થાય. તમે સીટ બેલ્ટ બાંધી ઓટીપી નાખો ત્યારે તમારી ડેસ્ટિનેશન, જે એરપોર્ટથી તમારી જે ડેસ્ટિનેશન ફિક્સ કરેલી હશે પહેલાંથી, ત્યાં સુધી ટેક્સી તમને લઈ જશે. પછી અનસુપરવાઇઝડ લર્નિંગ. હવે અનસુપરવાઇઝડ લર્નિંગમાં કેવું છે કે તમારા પાસે રો ડેટા છે, તમારા પાસે કોઈ કલેક્ટ કરેલો ડેટા નથી, બસ રો ડેટા છે તમારી પાસે. જે રીતે કે આ ઇમેજમાં આપ્યું છે કે આ બધી શાકભાજીઓ છે, જે કાંદા ને એવું બધું આપ્યું છે, હવે તમે દેખી લો. હવે એ સૌથી પહેલાં તો તમે રો ડેટા ઇનપુટમાં આપ્યો, એનું ઇન્ટરપ્રિટેશન થશે. પછી એની એલ્ગોરિધમ નક્કી કરશે કે કયું વેજીટેબલ કયું છે ને, અને પછી એનું પ્રોસેસિંગ થશે ને એનું આઉટપુટ રીતે આપણને એના બધા ક્લાસિફિકેશન કરીને આપી દેશે એમ. એના હવે એપ્લિકેશન જોઈએ. એપ્લિકેશનમાં છે ઇમેજ રેકોગ્નિશન, જે મેં તમને કીધું ફેશિયલ રેકોગ્નિશન, એવી રીતે ઇમેજ રેકોગ્નિશન પણ એક પાર્ટ છે. તમે જોયું હશે હમણાં કે પહેલાં બી આવતું હતું, પણ હમણાં એક થોડું અપગ્રેડ વર્ઝન ફેશિયલ રિકોગ્નિશનનું અને ઇમેજ રિકોગ્નિશનનું આવે છે. તમે તમારા ગેલેરીમાં જોયું હશે કે
તમારા ફોટો, તમારા મમ્મી પપ્પા, તમારા ફેમિલી મેમ્બર જેના બી ફોટો હશે એનું એક ફેશિયલ રિકોગ્નિશન પહેલાંથી કરેલું હશે કે તમે જો તમારા ફોટો પર ક્લિક કરો તો ખાલી તમારા ફોટો આવે, તમારા પપ્પાના ફોટો પર ક્લિક કરો તો એમના આવે, મમ્મી, એવી રીતે ફેશિયલ રિકોગ્નિશન, ઇમેજ રિકોગ્નિશન પહેલાંથી ઇનબિલ્ટ સિસ્ટમ મશીન લર્નિંગનો એક પાર્ટ જ છે. પછી ઓટોમેટિક લેંગ્વેજ ટ્રાન્સલેશન, આજે ગૂગલ પર આપણે કોઈ પણ લેંગ્વેજ ટ્રાન્સલેટ કરવી હોય, હિન્દીથી ગુજરાતી, ગુજરાતીથી ઇંગ્લિશ, કંઈ પણ, તો એ પણ એક આનો પાર્ટ છે. પછી ઓનલાઈન ફ્રોડ ડિટેક્શન, ઓનલાઈન હમણાં બહુ ફ્રોડ ચાલે છે, બધા સાયબર સિક્યુરિટીની હમણાં એમ બી કન્સર્ન બહુ વધી ગયા છે કે ઓનલાઈન ફ્રોડના કારણે તમે 4 નંબરનો ખાલી ઓટીપી આપી દો ને તમારો આખું બેંક અકાઉન્ટ ઉડી ગયું. કંઈ પણ થઈ શકે. તમે તમારા પર કોઈ મેસેજ આવી ગયો કે આ લિંક પર ક્લિક કરો અને તમને આટલા પૈસાનું ઇનામ મળશે ને તમે મતલબ હોય અમુક કે લાલચમાં આવીને ક્લિક કરી દે, તમારો મોબાઈલનો બધા ડેટા ઉડી ગયો અને તમને ખબર પણ નહીં પડે. એના માટે પણ આ એક એપ્લિકેબલ છે. સ્પીચ રેકોગ્નિશન, સ્પીચ રેકોગ્નિશનમાં કેવું, આપણે હમણાં ગૂગલમાં એક વોઇસ કમાન્ડ, વોઇસ અસિસ્ટન્ટ પણ આવે છે કે તમે જે બોલો એ તમને સર્ચ કરીને આપી દે. પછી ટ્રાફિક પ્રેડિક્શન, ટ્રાફિક પ્રેડિક્શન પણ ચાઇના અને જાપાનમાં હમણાં એક સિસ્ટમ એવી હોય કે ત્યાં સેન્સર્સ મૂકેલા હોય, ત્યાં તમને કેમેરાસ મૂકેલા હોય ને એના હિસાબથી તમને ફ્યુચરમાં તમે જવું હોય 1 કલાકમાં, 2 કલાકમાં કે તો તમને પ્રેડિક્ટ કરીને આપશે તેના પ્રેઝન્ટના એરિયા, મતલબ પ્રેઝન્ટની એના પરથી તમને પ્રિડિક્ટ કરીને આપશે કે હમણાં ત્યાં ટ્રાફિક હશે કે નહીં, કે 1 કલાકમાં થશે કે નહીં. ને સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ પણ તમે હમણાં બહુ ચાલે છે. ટેસ્લા, હમણાં ઇલોન કાકા છે આપણા, બહુ સારી હમણાં ટેસ્લા કાર લાયા છે. એ બી એક સેલ્ફ ડ્રાઇવિંગ કાર છે. તમારે ખાલી તમારું ડેસ્ટિનેશન તમે નાખી દો, તમારે ક્યાંથી ક્યાં જવું છે અને પછી શાંતિથી સૂઈ જાઓ, કાર લઈ જશે. પછી હવે ડીપ લર્નિંગ છે, એ પણ એક મશીન લર્નિંગનો એક સબસેટ જ છે, એનો એક પાર્ટ જ છે. એ કોમ્પ્યુટરને શીખવાડશે. ઇટ ટીચીસ કોમ્પ્યુટર્સ ટુ ડુ વોટ કમ્સ નેચરલી ટુ હ્યુમન્સ. એટલે કોમ્પ્યુટરને એવું શીખવાડે છે કે હમણાં એના બદલે અગર માણસ હોય તો એ શું કરે નેચરલી જે આપણે જો એક્ઝામ્પલ લઈએ, આપણે કાર લઈને જતા હોઈએ અને રેડ સિગ્નલ હોય ટ્રાફિકમાં, તો આપણે રોકીશું. દાહોદમાં ભલે નહીં રોકતા, પણ આપણે રોકીશું બહાર જઈશું તો એ એક આપણી નેચરલી આવે છે એમ. તો એ કોમ્પ્યુટર્સને શીખવાડશે. તો હવે એ જ્યારે તમે ઓટોમેટિક કારમાં અપ્લાય કરો ને રેડ સિગ્નલ દેખશે તો એ સેન્સર પ્રેડિક્ટ કરી લેશે ને ઓટોમેટિક કાર બંધ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, ઇન ધ કેસ ઓફ સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ, recognition the signals to stop or go. Major tech companies are investing heavily in deep learning. જે રીતે કે ગૂગલ છે, ગૂગલનું જે સર્ચ એન્જિન છે, મેં તમને હમણાં વાત કરી વોઇસ રેકોગ્નિશન સિસ્ટમ, આપણે જે બોલીએ સર્ચ કરીને આપી દે એવી રીતે, સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ, એ બધું. પછી એક નેટફ્લિક્સ વગેરે તો બધા જોતા રહેશે, ભલે ના પાડો જોતા રહેશે. નેટફ્લિક્સમાં એક એલ્ગોરિધમ એવું ફિટ થઈ જાય કે તમને કહી જ દેતા હોય. તો તમે કોઈ કપિલ શર્મા શો દેખ્યો, ચલો હમણાં આવે છે, તો કોઈ દેખ્યો તો એ કોમેડીનો પાર્ટ થયો. તો જ્યારે તમે પછી બીજી વાર નેટફ્લિક્સ ઓપન કરશો તો એનું એલ્ગોરિધમને ખબર પડી જશે કે આ અમને કોમેડી પહેલાં જોયું હતું ને અમને હવે મે બી પાછું જોવું હોય, તો એ તમને પછી એ રીતના બધું સજેસ્ટ કરવા લાગી જશે. એ તમારું ડીપ લર્નિંગ થયું. ડીપ લર્નિંગ એટલે થોડું મશીન લર્નિંગથી થોડું હજી એડવાન્સ એટલે હજી થોડું ડીપમાં. હવે એના એપ્લિકેશન છે ડીપ લર્નિંગના. સાઉન્ડ એડિશન ટુ સાયલેન્ટ ફિલ્મ્સ, જે રીતે કે કોઈ વિડીયો તમે ઉતાર્યો અને એ એકદમ સાયલેન્ટ કરી દો ને તમે એઆઈ ટૂલની હેલ્પથી તમે એમાં સાઉન્ડ ઉમેરી શકો છો. તમને જેવો સાઉન્ડ જોઈએ એવો સાઉન્ડ તમે એમાં એડ ઓન કરી શકો છો. પછી છે ડીપ ડ્રીમિંગ એટલે કોઈને ખબર છે? આઈડિયા ખરો કોઈને? બધાએ કરેલું છે પણ તો બી થોડો યાદ હોય થોડું ઘણું કોઈને, હું સમજાવું. ડીપ ડ્રીમિંગ એટલે આપણે ખબર પહેલાં નાના હતા તો આમ ધાબા પર જઈને સૂઈ જઈએ ને પછી વાદળો દેખીને વાદળોમાં શેપ બનાવીએ, આ વાદળાના જેવું દેખાય, આ વાદળાના જેવું દેખાય, એ થયું ડીપ ડ્રીમિંગ. હવે એ ડીપ ડ્રીમિંગ તમે જો ડીપ લર્નિંગનો ઉપયોગ કરો તો એમાં કેવું હોય કે જે ન્યુરલ નેટવર્ક્સ છે એની હેલ્પથી એ પેટર્ન જનરેટ કરે. જે તમારું સર્ચ એન્જિન છે એમાં એક પેટર્ન જનરેટ કરે. એઆઈમાં હમણાં એક આવ્યું છે કે તમે જે લખો ને એ તમને ઇમેજ જનરેટ કરીને આપી દે. કોઈ પણ ઇમેજ, તમે કોઈ પણ, તમે એવી ઇમેજ લખો કોઈ કે ભાઈ ઘોડો છે એ બેન્ચ પર બેસીને આઈસ્ક્રીમ ખાય છે, તો એ આમ બેસીને આઈસ્ક્રીમ ખાતો તમને ફોટો આપી દે.
એવી રીતે. પછી પિક્સલ રિસ્ટોરેશન એટલે જે તમે કોઈ ફોટો ક્લિક કર્યો અને એ બ્લર આવ્યો કે એના પિક્સલ્સ સારા ના આવ્યા, સરખી રીતે ના આવ્યો, તો એને રિસ્ટોર પણ એઆઈ કરી આપે છે. હમણાં છે એક વેબસાઇટ જેના પર તમે જૂના ફોટો અપલોડ કરો તો એ તમને એકદમ હમણાં પાડેલા હોય ને એવામાં કન્વર્ટ કરી આપે. પિક્સલ રિસ્ટોરેશન કહેવાય. પછી કલરાઇઝેશન ઓફ બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ હોય તો કલર પૂરી આપે, સિમ્પલ. હવે આટલા બધા ફાયદા છે તો જરૂરી નથી કે ખાલી ફાયદા જ હોય, થોડા નુકસાન તો હોય જ. એમાં છે ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ કોસ્ટલી. ડીપ લર્નિંગના જે મોડલ્સ છે, જે મોડલ તૈયાર થાય છે, એ થોડાક ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે અને અમુક વાર એક બહુ કોસ્ટલી પણ થઈ જાય છે. પછી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. હવે કોઈ નવા હોય જે કે હમણાંની જનરેશનને મે બી બધું ખબર પડી જાય, એ જાતે સર્ચ કરી લે, પણ અમુક હોય જેમને ના પણ સમજ પડે, થોડુંક અન્ડરસ્ટેન્ડ કરવામાં ડિફિકલ્ટી તો આવે છે બધાને. એટલે એટલું ટ્રાન્સપરન્ટ નથી, એમ એટલું ઇઝી ટુ એક્સેપ્ટ નથી હમણાં, કેમ કે હમણાં બધું નવું આવ્યું છે. એમ થોડું ધીમે ધીમે જેમ આગળ હજુ અપગ્રેડેશન આવશે, હજુ એના વિશે બધાને નોલેજ આપવામાં આવશે તો એ પણ ટ્રાન્સપરન્ટ થઈ જશે. કોલેબરેશન એન્ડ કમ્યુનિકેશન. હવે સમટાઈમ્સ એવું થાય છે કે ટીમ મેમ્બર્સની અંદર જે રીતે કે કોઈ કોર્ડિનેશન કરવાનું છે, જે રીતે કે ધ મલ્ટીડિસિપ્લિનરી નેચર ઓફ ડીપ લર્નિંગ કેન ક્રિએટ કોર્ડિનેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ચેલેન્જ અમંગ ટીમ મેમ્બર્સ. મેમ્બર્સની અંદર જે કોર્ડિનેશન કરવાની જે એબિલિટી હોય, જે અન્ડરસ્ટેન્ડિંગની એબિલિટી, એમાં થોડાક ચેલેન્જ ઊભા કરે એવું હોય છે. અને એથિકલ અને સોશિયલ ઇમ્પ્લિકેશનમાં છે પ્રાઇવસીનો ઇસ્યુ. જે રીતે કે મેં તમને કીધું, તમે કોઈ પણ ઓટીપી કંઈ આપો તો તમારો ડેટા લીક થઈ શકે છે. તમારા જે પ્રાઇવેટ ઇમેજીસ છે, ગેલેરી પ્રાઇવેટમાં બધા આપણા પોતાના ઇમેજીસ છે, જે ગેલેરીમાં બધા લોક રાખતા રહેશે, તો એ પણ પ્રાઇવસીનો ઇસ્યુ ઊભો થાય. ડિસ્ક્રિમિનેશન એટલે ખબર છે? હા, ભેદભાવ. એ ડિસ્ક્રિમિનેશન પણ ઊભું થઈ શકે છે આનાથી. અને મેન્યુપ્યુલેશન એટલે આઈડિયા ખરો કોઈને? મેન્યુપ્યુલેટ કરવું આપણે કોઈને. હા, આપણી વાત મનાવી, રાઈટ. એ પણ એક રીતે થઈ શકે. આપણી વાત મનાવવી એટલે મેં તમને કીધું એમ કે આ લિંક પર ક્લિક કરો ને તમને આટલા પૈસા મળી જશે, તો તમે લાલચમાં વાત તો માની લીધી ને, મેન્યુપ્યુલેટ થઈ ગયા ને, એ પણ એક મોટો પ્રોબ્લેમ છે. એન્ડ પોટેન્શિયલ હાર્મ નીડ કેરફુલી કન્સિડરેશન. હવે આપણે આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક વિશે થોડુંક માહિતી મેળવીશું. A neural network is a method is artificial intelligence that teaches computers to process data in a way that is inspired by the human brain. હવે ન્યુરલ નેટવર્ક એટલે જે આપણા હ્યુમનનું બ્રેન છે, બ્રેનમાં જે રીતે નેટવર્કિંગ સિસ્ટમ આપેલી હોય એ એવી સેમ સિસ્ટમ, બટ આર્ટિફિશિયલ રીતે, કોમ્પ્યુટરની લેંગ્વેજમાં, કોમ્પ્યુટરની રીતે એમ. હવે ન્યુરલ નેટવર્ક આર્ટિફિશિયલ દેટ ટીચીસ કોમ્પ્યુટર ટુ પ્રોસેસ ડેટા ઇન અ વે દેટ ઇઝ ઇન્સ્પાયર્ડ બાય ધ હ્યુમન બ્રેન. હ્યુમન બ્રેન જેવી રીતે વિચારે છે, એ જેવી રીતે થિંક કરે છે, એવી રીતે કોમ્પ્યુટર પણ એની જાતે કરે, એ આ એક એવું નેટવર્ક છે એમ, એવી મેથડ છે એમ સમજો. તમને ટૂંકમાં કહું તો is a type of a machine learning process called deep learning and that uses interconnected nodes or neurons in a layered structure that resemble the human brain. હવે હ્યુમન બ્રેનમાં કેવું કે તમને તરત કોઈ એવું નહીં, તમે કઈ વસ્તુ જે રીતે કે તમે કોઈ મૂવી જોઈ તો એ મૂવી તમારા દિમાગમાં અંદર ગઈ, તમારા બ્રેન જે તમારા ન્યુરલ નેટવર્ક છે બ્રેનના, એ થિંક કરશે, વિચારશે, અને તમે પછી કોઈને રિવ્યૂ આપશો તો તમે પછી એ તમારું આઉટપુટ પછી થયું. આમાં ઇનપુટ કર્યું આપણે, પહેલાં મૂવી જો ઇનપુટ થયું, પછી જે તમારી હવે બ્રેનમાં જે તમારું બ્રેન સ્ટોમિંગ જે થઈ રહ્યું છે, તમે જે વિચાર કરો છો એ તો કોઈને જોવાના નથી, તો એ એક હિડન લેયર થઈ, એ આપણી હિડન લેયર છે જે જોવાતી નથી, પણ ત્યાં બધું આપણું પ્રોસેસિંગ ચાલે છે અને પછી લાસ્ટમાં આપણને આઉટપુટ મળે છે. ANNS સેલ્ફ લર્નિંગ એટલે કે આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક્સ આર સેલ્ફ લર્નિંગ, જાતે શીખી જાય છે. દે પરફોર્મ બેટર વેન દેર ઇઝ મોર ડેટા અવેલેબલ. જ્યારે વધારે અમાઉન્ટમાં ડેટા અવેલેબલ હોય, આપણા પાસે ઇનપુટ વધારે અવેલેબલ હોય, તેનું પ્રોસેસિંગ સારી રીતે 5 વસ્તુ હોય એનું પ્રોસેસિંગ કરવું અને 500 વસ્તુનું પ્રોસેસિંગમાં ફેર હોય. હવે એના ટાઈપ્સ છે ધ પરસેપ્ટ્રન. આ સૌથી જૂનો ન્યુરલ નેટવર્ક છે જે ફ્રેન્ક રોઝનબ્લેટે 1958માં જનરેટ કર્યું હતું, ત્યારના ટાઈમમાં ક્રિએટ કર્યું હતું 1958માં. પછી છે કોન્વોલ્યુશનલ ન્યુરલ નેટવર્ક્સ.
મેં તમને કીધું એમ ઇમેજ રેકોગ્નિશન છે, પેટર્ન રિકોગ્નિશન છે, કોમ્પ્યુટરનું વિઝન છે, એમાં આનો ઉપયોગ થાય છે. રિકરન્ટ ન્યુરલ નેટવર્ક્સ, તેનો ઉપયોગ ફ્યુચર પ્રેડિક્શનમાં સ્ટોક માર્કેટ પ્રેડિક્શન છે, વેધર પ્રેડિક્શન છે, એનામાં સેલ્સ ફોરકાસ્ટિંગ છે, એમાં આનો ઉપયોગ મતલબ સૌથી વધારે હમણાં આનો ઉપયોગ એમાં થાય છે. જેવી રીતે કે હમણાં બહુ સ્ટોક માર્કેટમાં ને એમાં બધા બહુ પૈસા લગાવતા હોય છે, અને એમાં એક પેલા બાર આવે છે ને ખબર આમ બધી ઉપર જાય છે નીચે જાય છે એવી રીતે આઈડિયા ખરો એવો થોડો ઘણો? તો એ જે જનરેટ થાય એ તમને ફ્યુચર બતાવે છે કે સ્ટોક ઉપર જશે કે નીચે જશે કે શું માઇનસ પ્લસ, એનામાં પણ પછી સેલ્સ ફોરકાસ્ટિંગ એટલે જે રીતે કે તમે કોઈ કંપની છે તમારી, તમે કંઈક વસ્તુ તમારી કોઈ પણ બ્રાન્ડ છે કે કંઈ પણ તમે સેલ કરી રહ્યા છો, તો એ તમારું ફ્યુચરમાં સેલ્સ કેવું થશે, જે તમે પાસ્ટમાં જે સેલ કર્યું છે, જે તમે વેચાણ કર્યું છે, જે તમે મંગાવ્યું છે વસ્તુ, એ તમારી એન્ટ્રી કોમ્પ્યુટરમાં તમે કરી, એના હિસાબથી અને આખું એનું એક ડેટા તમારા પાસે રેડી થયો. હવે એ ડેટા પ્રોસેસ થશે, એને એલ્ગોરિધમ બનશે અને એનાથી તમને ફ્યુચર પ્રેડિક્શન આપશે કે તમારી અગર ફ્યુચરમાં તમે આ રીતે કરશો તો તમારું આ રીતે આ તમને ફાયદા થશે, ને તમારું જો તમારું ઓછું સેલ થયું તો તમને નુકસાન થશે, પણ તમે શું વધારે કરવું જોઈએ એ પણ એક સેલ્ફ ફોરકાસ્ટિંગમાં આવી જાય. પછી એના એપ્લિકેશનમાં છે વેધર પ્રેડિક્શન. જે આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક્સ છે એ જે કે કોઈ એરિયા છે કે કોઈ જગ્યા છે, તેનું ટેમ્પરેચર છે, હ્યુમિડિટી છે, પ્રેશર છે, એના પરથી તમને ત્યાંનું એક વેધર પ્રેડિક્ટ કરી આપે કે હમણાં આપણા મોબાઈલમાં પણ એક વેધરનું એપ આવે જ છે, જેનાથી આપણે પ્રેડિક્ટ કરી શકીએ કાલે વરસાદ આવશે કે નહીં, કાલે તાપ રહેશે કે નહીં, કાલે શું રહેશે, કેવું વેધર રહેશે. અને ઇટ કેન ઇમ્પ્રૂવ ધ એક્યુરેસી ઓફ વેધર પ્રેડિક્શન ઓવર ટાઈમ. અને જેમ જેમ અપગ્રેડ આવ્યા કરે નવા એ ઇમ્પ્રૂવ થયા કરે. પછી તે પેટર્ન રિકોગ્નિશન, એ મેં તમને કીધું એ રીતે ઇમેજીસ છે, સ્પીચ છે, ટેક્સ્ટ છે, એના પર. અને ફેશિયલ રિકોગ્નિશન લાઈક સ્ક્રીન લોક આપણા મોબાઈલમાં બધા ફેશિયલ લોક હશે જ બધાના. પછી આપણું જે ફિંગરપ્રિન્ટ લોક છે, ફેશિયલ લોક છે, એ પણ એક આનો પાર્ટ જ છે. ફેશિયલ રિકોગ્નિશનમાં એક આ સિસ્ટમ પણ એવી છે કે હમણાં ઇન્ડિયામાં ખબર નહીં અપ્લાય થાય છે કે નહીં, પણ હશે એમ તો મોટી મોટી બેંગ્લોર છે, ચેન્નઈ છે, એવી બધી સિટીમાં હશે જ. ઓફિસમાં બહાર એક નાનો કેમેરો મૂકવામાં આવે ને ત્યાં જ એક સ્ક્રીન મૂકવામાં આવે, અને તમારું આઈડી કાર્ડ હોય તો તમે ત્યાં આગળ તમારું આઈડી સ્કેન કરો તો જ તમને એન્ટ્રી મળે ને એ જ તમારી પ્રેઝન્ટ થઈ ગઈ. તમારે ભાઈ બુકમાં કે ત્યાં જઈને પેલું સાઇન એ બધી માથાકૂટ નથી કરવી હોતી. આમાં એક આ આપણો મેઇન પોઈન્ટ છે કે બધી ઝંઝટો નહીં થાય એમ. તમે ડાયરેક્ટ યા તો તમારું ફેશિયલ રિકોગ્નિશન ત્યાં હોય તો તમે ત્યાં જઈને સીધા ઉભા રહો, તમારી એન્ટ્રી થઈ ગઈ, તમે અંદર જાઓ તો જ ગેટ ખુલશે, નહીં તો ગેટ જ નહીં ખુલે. એ પણ એક મેઇન પોઈન્ટ છે. ને હમણાં કરંટમાં આવી શકે છે ફેશિયલ રિકોગ્નિશન છે એ બધું. પર એક્ઝામ્પલમાં જે ફેસ સ્ક્રીન લોક ઇન મોબાઈલ એક્સેટ્રા. પછી છે રિકમેન્ડેશન સિસ્ટમ. રિકમેન્ડેશન સિસ્ટમ એટલે મેં તમને કીધું એ જ, જે રીતે કે નેટફ્લિક્સ પર તમે કોઈ શો દેખ્યો અને તમે પછી બીજી વાર એપ ઓપન કરો તો એ જે તમને રિકમેન્ડ કરે. યુટ્યુબ પર બી તમે જેઠાલાલ સર્ચ મારો, 2 દિવસ દેખો, ત્રીજા દિવસથી તમને એ જ બતાવશે. 2 દિવસ તમે યુપીએસસીનું જીપીએસસીનું સર્ચ મારો, 2 દિવસ 3 દિવસ દેખો, ચોથા દિવસથી તમારે બધી એ જ વિડીયો આવશે. તો એ રેકમેન્ડેશન સિસ્ટમ એ જ થયું. ફ્લિપકાર્ટ, એમેઝોન પર બી તમને એક વસ્તુ તમે કદી ધ્યાન આપ્યું હોય કે નહીં આપ્યું, મને આઈડિયા પર હું તમને કહું, તમે કદી આપ્યું હોય તો તમે કોઈક વાર કંઈક વસ્તુ બોલો કે મારે આ વસ્તુ લાવી છે, મારે નવો ફોન લેવો છે, મારે નવું લેપટોપ લેવું છે. તમે એક વસ્તુ દેખજો, તમને પછી એની જ એડવર્ટાઇઝ આવશે ગૂગલ પર. તમે યુટ્યુબ ખોલશો તો તમને નવા લેપટોપની એડવર્ટાઇઝ આવશે. તમે ગૂગલ ખોલો તો તમને નવા લેપટોપની એડવર્ટાઇઝ, મોબાઈલની એડવર્ટાઇઝ દેખાડશે. તો એ પણ આવું જ થયું. તમે ફ્લિપકાર્ટ ને એમેઝોન પરથી તમે કંઈક એક વસ્તુ પહેલાં આગળ મંગાવી લીધું, જે રીતે કે તમે ટી શર્ટ્સ મંગાવી, કંઈ પણ શૂઝ મંગાવ્યા, તો તમને પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે ઓપન કરશો ને તો તમને એનું એલ્ગોરિધમ ફિટ થઈ જશે કે આ મોસ્ટ ઓફ ટાઈમ આ બધું વસ્તુ મંગાવે છે, તો એના પરથી એલ્ગોરિધમ તમને પછી એ પણ સજેસ્ટ કરશે. રિકમેન્ડ કરવું એટલે સજેસ્ટ કરવું એમ. પછી આ એક મેન્સમાં તમારે આવી રીતે ક્વેશ્ચન પૂછી શકે કે વોટ ઇઝ મશીન લર્નિંગ એન્ડ વોટ આર ઇટ્સ એપ્લિકેશન્સ. તો તમે આ એક છે, આ રીતે તમે લખી શકો કે ભાઈ મશીન લર્નિંગના વિશે પહેલાં એની વ્યાખ્યા લખો. પછી આવું એક ટેબલ યા આવું એક ક્લાઉડ જેવું બનાવો કે ટાઈપ્સ ઓફ મશીન લર્નિંગમાં ડીપ લર્નિંગ, એ બધે રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ, જે મેં તમને સુપરવાઇઝ અનસુપરવાઇઝ કીધા. પછી એપ્લિકેશન લખો કે એગ્રીકલ્ચર સેક્ટરમાં, હેલ્થ કેરમાં, એજ્યુકેશનમાં,
અર્બન પ્લાનિંગમાં કેવી રીતે મશીન લર્નિંગ ડીપ લર્નિંગનો ઉપયોગ થાય છે. તો થેન્ક યુ. જય હિન્દ.